સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત એનડીપીએસનો કેસ કરતી કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઓસુરા સાહેબના આદેશ મુજબ સમગ્ર કાપોદ્રા વિસ્તારમાંથી માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી, જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં શ્રીરામનગરમાં મકાન નંબર 473માં બીજા માળે વિકાસ નામનો ઈસમ ભાડેથી રૂમ રાખી બહારથી ગાંજો લાવી પોતાના રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવીને છૂટક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રેડ પાડીને બાતમીવાળી જગ્યાએથી ગાંજાની નાની પડીકીઓ કુલ 158 સાથે ગાંજો મળીને કુલ વજન 3 કિલો 166 ગ્રામનો માદક પદાર્થ, ઇલેક્ટ્રિક કાંટો, ડાયરીઓ, 2 ધારદાર તલવાર, લોખંડના બનાવટી ફળસી, ધાતુના ધારિયા નંગ 2 એમ મળીને કુલ 33,958નો કુલ મુદ્દામાલ કબજે કરીને કાપોદ્રા પોલીસે વિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબનો તથા હથિયારધારી મુજબના 2 અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.